કિચન ગેલેરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને કેરી, ગુંદા અને ગાજરનું તડકા છાંયને અથાણું કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી કહેવાની છું। બજારમાંથી સરસ મજાની રાજાપુરી કેરી લઈ આવવાની છે, તેની સંપૂર્ણપણે છાલું ખેડી નાખવાની છે, અંદરથી ગોટલી કાઢી નાખવાની છે અને એ કેરીના ટુકડા કરીને 12 કલાક સુધી હળદર નિમક છાંટી એની અંદર અને 12 કલાક સુધી એક તપેલાની અંદર રહેવા દેવાનું છે। સમયાંતરે એને હલાવતા રહેવાનું છે। ત્યાર પછી 12 કલાક પછી એ કેરીને નિતારી અને એ જે પાણી વધશે ને એની અંદર આપણે આ ગુંદા નાખશું। તો બજારમાંથી સારા એવા ગુંદા લઈ આવવાના છે, સરસ મજાના કડક અને તાજા હોય એવા। એનું ડીટીયું કાઢી નાખવાનું છે, અંદરનું બી કાઢી નાખવાનું છે અને કેરીના નિતારેલા પાણી જે ખાટું પાણી વધ્યું છે એની અંદર આપણે આ ગુંદા નાખી દેવાના છે। 4-5 કલાક સુધી એમાં રાખવાના છે। રાખશો એટલે તરત જ આ ખાડો દેખાય છે ને એની અંદર એક સફેદ કલરનું પડ બાજી જશે, એટલે કે એની જે ચિકાસ છે ને બધી ત્યાં ભેગી થઈ જશે। ત્યાર પછી આપણે એને એક કોટનના કપડાં લઈ અને ગુંદાને પાણીમાંથી નિતારી અને કોટનના કપડાથી એ વ્હાઇટ કલરનું જે પડ બાજી ગયું હોય ને એને કાઢી નાખવાનું છે। હવે એ જે ખાટું પાણી વહ્યું છે ને એની અંદર બજારમાંથી સારા મેલા જે તાજા ગાજર લઈ આવ્યા છે એની છાલું ખેડી અંદરનું પણ કાઢી અને નાના મોટા તમને ગમતા ટુકડા કરી અને એ ખાટા પાણીની અંદર આપણે રાખી દેવાના છે। એને પણ 4-5 કલાક સુધી આપણે રાખવા પડશે। તો કેરી, ગાજર ને ગુંદા આ રીતે તૈયાર કર્યું છે અને છતાં પણ પાણી વધ્યું છે, તો આ પાણીનો ઉપયોગ આપણે કેળા આથવામાં અને ઘરમાં રાખવામાં પણ કરી શકીએ છીએ, બરાબર છે। કેરી, ગુંદા અને ગાજરને તો આપણે રેડી કરી લીધા છે। હવે એમાં નાખવા માટે આ છે સાકર મોટા ગાંગડા સરસ મજાના લેવાના છે અને એ ગાંગડાને આપણે દસ્તો મારીને ખોખરા કરી નાખવાના છે અને ત્યાર પછી તમે મિક્સરના પવાલાની અંદર એને નાખી અને એકદમ સાવ બારીક ઝીણો પાવડર કરી નાખવાનો છે, જેથી કરીને તરત જ સહેલાઈથી ઓગળી જાય। આ અથાણાની અંદર નાખવા માટે હવે આપણે લઈશું સાકર, પછી સરસ મજાની ઝીણી એકદમ ગ્રીન કલરની અથાણા માટેની સ્પેશિયલ વરિયાળી આવે છે, એ વરિયાળી નાખશું। વરિયાળીની ફ્લેવર અથાણાની અંદર ખૂબ જ સરસ આવે છે। આ છે ધાણાના કુરિયા, અત્યારે તમે આખા પાખા જોઈ શકો છો, પણ આપણે મિક્સરની અંદર એનો પણ અધકચરો પાવડર કરવાના છીએ। આ છે રાઈના કુરિયા, આ છે મેથીના કુરિયા, ઘરે પણ બનાવી શકાય અને બજારમાં પણ તૈયાર મળતા જ હોય છે। અને આ છે આખા મરી, જ્યારે આપણે નાખશું ત્યારે થોડાક આખા મરી નાખશું અને થોડાક તો આ છે સાકર, વરિયાળી, ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા અને મરી, આ બધી સામગ્રી આપણી પાસે અત્યારે કમ્પ્લીટ તૈયાર થયેલી છે। હવે જે કેરી છે એ કેરી, ગુંદા અને ગાજર એને આપણે મોટા એક તપેલામાં રાખશું અને એની અંદર આપણે જે સાકરનો બારીક પાવડર કર્યો છે એ આપણે મિક્સ કરશું। બહુ મોટું અને પોળું તપેલું લેવાનું છે, જેથી કરીને તડકે મૂકવા જઈએ ત્યારે વધારે પ્રમાણમાં એમાં તડકો આવી શકે। સાંકડા મોઢાવાળું તપેલું નથી લેવાનું। એટલે અત્યારે તમે જોઈ શકો છો કે કેરી, ગુંદા અને ગાજર અને એની અંદર મેં નાખી છે સાકરનો પાવડર। હવે આ સાકરનો પાવડર નાખ્યા પછી આપણે તરત જ એને તડકે નથી મૂકી દેવાનું। શું કામ એને? કારણ કે તો પછી સાકર છે એ ઓગળે નહીં, એટલે આખી રાત એને જો રોંઢે તમે કાઢ્યું હોય તો આખી રાત એને એમને ઘરમાં જ રહેવા દેવાનું છે અને હલાવ્યા જ રાખવાનું છે, હલાવ્યા જ રાખવાનું। અત્યારે જો સાવ પાણી જેવું થઈ ગયું છે, સાકર બધી ઓગળી ગઈ છે અને સાવ એકદમ પાણીની અંદર કેરી નાખી હોય એવું લાગે છે। પછી આપણે આને તડકે રોજ સવારે મૂકી દેવાનું, સાંજ સુધી તડકો દેવાનો અને સાંજે પાછું હલાવી લેવાનું, પાછું વળી પાછું સવારે એને મૂકી દેવાનું। આવું 3-4 દિવસ કરવાનું। હવે એ ચાસણી આવે ને એ દરમિયાન આપણે આ જે આચાર મસાલો છે ને એ બધો ભેગો કરી લીધો છે, એની અંદર આપણે થોડુંક નિમક ઉપરથી નાખ્યું છે અને કાશ્મીરી મરચું નાખ્યું છે, જેથી કરીને તીખાશ ઓછી અને લાલાશ એકદમ સરસ આવે। અને થોડુંક આપણે 1 વાટકા જેટલું તેલ છે ગરમ કરી ઠંડુ કરીને એની અંદર નાખશું। હવે પેલી ચાસણી બરાબર આવી જાય પછી આપણે એ ચાસણીની અંદર એટલે કે ગાજર, ગુંદા અને કેરી સાથે જે ચાસણી છે એની અંદર આપણે આ આચાર મસાલો નાખી દેવાનો છે। કોઈના ઘરમાં બોરો વધારે ખવાતો હોય તો આ આચાર મસાલો પૂરેપૂરો નાખવાનો છે, નહીં તો થોડોક એ વધારવાનો છે અને જરૂરિયાત મુજબ એ પ્રમાણે એમાં કાશ્મીરી મરચું છે તમે પાછળથી મને એડ કરી શકો। પહેલાં મને એવું લાગ્યું છે કે ઓછું કાશ્મીરી મરચું થયું છે એટલે મેં બીજા દિવસે પાછું મેં વધારે નાખી દીધું અને જુઓ એકદમ સરસ મજાનું આપણું અથાણું લાલ ચટક અને એકદમ લચકા જેવું તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, કેવી લાગી તમને આ રેસીપી જરૂર જણાવશો। તો આ રેસીપી મુજબ અથાણું બનાવજો, આવજો।